ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, પાઠ છે કે રાજકીય સરકાર, યુનિટ નંબર 15. એમાં રાજ્ય સરકાર નામનો પાઠ છે. આપણે કારોબારીના કાર્ય સુધી અભ્યાસ કર્યો તો હવે ત્યારબાદ રાજ્યપાલ, ગવર્નરની ભૂમિકા રાજ્યમાં શું રહેલી છે, તેના કાર્યો શું છે, તેના વિશે એક અભ્યાસ કરીશું. ભારતના દરેક રાજ્યોમાં રાજ્યપાલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 33 રાજ્યો છે. આ બધા જ રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા અગત્યની છે. તેઓ રાજ્યના બંધારણીય વડા તરીકે ગણાય છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા ગણાય છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવે છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી જ થાય છે કે રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલ કરે છે. અને 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલનો હોદ્દો સંભાળી શકે છે. કે એની વય કેટલી હોવી જોઈએ? 35 વર્ષ કે તેથી વધુ વયનો હોય તો જ રાજ્યપાલનો હોદ્દો નિભાવી શકે છે. હવે રાજ્યપાલના કાર્યો જોઈએ. રાજ્યપાલની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલ છે કે વિધાનસભામાં જે ચૂંટણી થઈ હોય એમાં જે બહુમતી ધરાવતો પક્ષ હોય એની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. અને મુખ્યમંત્રીની સલાહથી તે પ્રધાનમંડળ પ્રધાનોની નિમણૂક કરે છે. કે મુખ્યમંત્રી પછી જે કહે એ પ્રમાણે તે પ્રધાનોની નિમણૂક કરે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે તો વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ કોનામાં રહેલી હોય છે? રાજ્યપાલમાં. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પણ પાડે છે. કે રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક પણ કોના દ્વારા થાય છે? રાજ્યપાલ દ્વારા. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે એ પણ રાજ્યપાલની ભૂમિકા છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન પણ રાખે છે. ત્યારબાદ આપણે ચીફ મિનિસ્ટર, જેને મુખ્યમંત્રી કહીએ છીએ, તેના વિશે જોઈએ. રાજ્યપાલ વિધાનસભામાં જે બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક કરે છે અને નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિધાનસભામાં જે ચૂંટણી થાય છે એ ચૂંટણીમાં રાજ્યપાલ જેની પસંદગી કરે છે કે બહુમતી પક્ષ હોય, બે પક્ષમાં જે બહુમતી પક્ષ હોય એની નિમણૂક રાજ્યના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. ગુજરાતના મુખ્યમંત્રી, વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ગુજરાતના મુખ્યમંત્રી હાલ કોણ છે? તો કોણ છે? વિજયભાઈ રૂપાણી. તેમના મંત્રીમંડળનું કાર્યાલય અને સચિવાલય સ્વર્ણિમ ભવન જે ગાંધીનગરમાં આવેલ છે. અને મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. એક તો કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના મંત્રીઓ હોય છે. ત્યારબાદ આપણે મુખ્યમંત્રીના મુખ્ય કાર્યો જોઈએ. કે મંત્રીમંડળની જે બેઠકો બોલાવે, કે મુખ્યમંત્રી છે એના નીચેના જે પ્રધાનમંત્રીઓ હોય છે, એના નીચે હોદ્દો ધરાવે છે, એની બેઠકો બોલાવવાનું કામ મુખ્યમંત્રી કરે છે. દરેક મંત્રીના કાર્યો પર તે દેખરેખ પણ રાખે છે. જરૂર પડે મંત્રીઓને પૂરતું માર્ગદર્શન પણ આપે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી તે રાજ્યપાલને આપે છે. કે મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવાયો હોય છે તે રાજ્યપાલનો ઉપરનો હોદ્દો હોય છે, એટલે કે રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટ ખાતાની વહેંચણી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણા વિભાગો અલગ અલગ હોય છે. આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, તો આ અલગ અલગ વિભાગોની સોંપણી આપણે મુખ્યમંત્રી દ્વારા થાય છે.
જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના પર કરે છે કે કોઈ એવું ભૂમિકા ભજવે કે જે એને પસંદ નથી, તો જરૂર પડે તે બીજા મંત્રીમંડળમાં તે પુનઃરચના પણ કરી શકે છે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર પણ કોણ રજૂ કરાવે છે? મુખ્યમંત્રી. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે તે સતત કાર્યશીલ રહે છે. તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની બધી જ તમામ ફરજો બજાવે છે કે સરકારની નીતિઓ, કાયદાઓ હોય એનું પાલન કરાવે છે અને પથદર્શક એટલે કે પાલન કરાવે છે અને સુકાની તરીકેની બધી ફરજો બજાવે છે. ત્યારબાદ આપણે રાજ્ય સરકારના કાર્યો કે ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા ચાલુ છે, એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું કાર્યનું વિભાજન કરવામાં આવે. સમવાયી એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને દેશનું શાસન ચલાવે છે. તો આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકારને આપણે સંઘ સરકાર તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ કેન્દ્ર સરકારનું બંનેનું જે કાર્ય હોય છે એનું વિભાજન એટલે કે વિભાગ પાડે છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું રાજ્ય ગુજરાત છે, તો ગુજરાતનું શાસન જે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, અને આપણો દેશ ભારત છે, તો ત્યાં ભારતનું શાસન, આખા દેશનું શાસન રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લેવામાં આવે છે કે કેન્દ્ર સરકારમાં આખા દેશનું સમાવેશ થાય છે અને રાજ્ય સરકારમાં ખાલી એક રાજ્ય પૂરતું સીમિત હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યોને જે સોંપાયેલ કાર્યો અને સત્તાનું વિભાજન જે 3 યાદીમાં કરવામાં આવે છે. એક તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. સંઘ યાદી તેમાં જોઈએ તો જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ અને દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદી પાસે એટલે કે કેન્દ્ર સરકાર એટલે કે દેશ લેવલની સરકાર પાસે હોય છે. ત્યારબાદ રાજ્ય યાદી કે જેમાં 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, વાણિજ્ય. વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપાર એટલે કે એક જ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વેપાર થાય, આયાત નિકાસ, તે આંતરિક વેપાર છે. વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ હોય, આ જ બધી સત્તાઓ રાજ્ય યાદીમાં સમાયેલ છે. ત્યારબાદ સંયુક્ત યાદી કે જે કેન્દ્ર અને રાજ્યો બંને વચ્ચે કાયદો ઘડી શકે છે, તેને સંયુક્ત કહેવાય, કે જેમાં 47 વિષયોનો સમાવેશ થાય છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે કાયદો બંને ઘડી શકે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો હોય કે વારસામાં મળેલી અમુક બાબતો હોય તે વિશે, ફોજદારી, દીવાની કેસો હોય તે તાલુકા લેવલની અદાલતમાં લડી શકાય, તો એને દીવાની કેસો કહેવાય. અંગેની કાર્યવાહી જે છે વગેરે સત્તાઓ સંયુક્ત યાદી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કાયદા ઘડી શકાય એવી સંયુક્ત યાદીમાં આ 47 વિષયનો સમાવેશ થાય છે. હવે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે, કે આપણો દેશ લોકશાહી છે. લોકશાહી એટલે કે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા જે શાસન ચલાવવામાં આવે એને આપણે લોકશાહી કહીએ છીએ. આ લોકશાહીનું મુખ્ય કાર્ય શું છે? કે લોકોનું કલ્યાણ કરવાનું. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાત શું છે? વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કોના છે? લોકોના. લોકશાહી દેશમાં રહેલ જે રાજ્ય સરકાર હોય એ બધું કાર્ય રાજ્ય સરકારનું છે. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરે છે.
પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતો વેળાએ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની અગત્યની ભૂમિકા રાજ્ય સરકારની રહેલી છે. હવે રાજ્યનું ન્યાયતંત્ર કે ભારતના દરેક રાજ્યને શું હોય છે? વડી અદાલત હોય છે. તો આપણા ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 અમદાવાદ ખાતે થઈ હતી. ગુજરાતની વડી અદાલત જે અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરવામાં આવે છે. હવે વડી અદાલતના આપણે કાર્યો જોઈએ કે જે રાજ્ય લેવલે આવેલી હોય એને વડી અદાલત કહેવાય. જે દેશની સર્વોચ્ચ અદાલત છે એના દ્વારા એ રાજ્ય લેવલની અદાલતના જે એડવોકેટ છે એના જે ન્યાયાધીશ કહેવાય એની નિમણૂક કરવામાં આવે છે. હવે એના કાર્યો કે નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકની અપીલોનો નિકાલ કરવો, દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે એની અપીલો સાંભળવી, કે જે દીવાની છે તાલુકા લેવલની છે, ફોજદારી છે જિલ્લા લેવલની છે. આ અદાલતોમાં જો એ કાયદો છે, જો એ કોઈ પ્રશ્ન છે એ ન ઉકેલાય તો એ રાજ્યની અદાલત પાસે જવું પડે. આથી આ વડી અદાલત એ ચુકાદો આપી શકે છે. કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલત એ નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકેની પણ ફરજો બજાવે છે. જાહેર હિતની અરજીઓનો નિકાલ પણ તે કરે છે. આપણે અહીંયા બાજુમાં ચિત્ર ગુજરાતની વડી અદાલતનું જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે આટલું જાણો કે વડી અદાલતના જે ન્યાયાધીશો તે રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે અને વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલ કરે છે. જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે જેમાં ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે. જ્યારે જમીન, મકાન અને સંપત્તિનો વિવાદ હોય તો એ પ્રશ્ન દીવાની વિવાદમાં ઉકેલાય છે જે તાલુકા લેવલે આવે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધાવવો પડે છે. અને અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં એક લોક અદાલતો પણ કાર્યરત છે. હવે આ લોક અદાલત શું છે કે લોકોનું રક્ષણ મળી રહે, ત્યાં ન્યાય મળી રહે અને એ ન્યાય મળી રહે એ માટે થઈને કોઈ પણ પ્રકારની વિના મૂલ્યે એને ન્યાય મળી રહે છે. એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જીસ લાગતો નથી. ત્યારબાદ છે આરોગ્યનો અર્થ. આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી પણ કહે છે. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક છે તેમ કુશળતા એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા જેને આપણે આરોગ્ય તરીકે ઓળખીએ છીએ. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક આરોગ્ય એટલે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા જ નહીં કે રોગ ન હોય ને આપણે શારીરિક રીતે સ્વસ્થ હોય તો એ આરોગ્ય નથી, પણ આરોગ્ય એટલે કે શારીરિક ક્ષેમ કુશળતાની સ્થિતિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. કે વ્યક્તિ પોતે કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ જીવી શકે એ જ મહત્વનું નથી, પણ સાથે સાથે એનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેવું જરૂરી છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ વિકસી રહ્યો છે અને વિકાસ શક્ય બને છે. થેન્ક યુ.